મિત્રો વિડિયો લેક્ચરમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે સંચાલનનો અર્થ એટલે કે સંચાલન કોને કહેવાય એ જોયું હતું. આજના લેક્ચરમાં આપણે સંચાલન કઈ કઈ સપાટીઓથી થાય છે, સંચાલનની કેટલી સપાટીઓ છે એના વિશે જોવાનું છે. હવે આમ જોવા જઈએ તો સંચાલનની કેટલી સપાટી રાખવી એ એકમ પર આધારિત છે. કોક એકમ સંચાલનની 4 સપાટી પર રાખે છે, કોક એકમ સંચાલનની 2 સપાટી પર રાખે છે. પણ જનરલી મોટા ભાગના એકમો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 સપાટી વાળા સંચાલનનો ઉપયોગ કરે છે. તો આજે આપણે સંચાલનની વિવિધ સપાટીઓ વિશે પરિચય મેળવવાનો છે, જેમાં આપણે ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને નિમ્ન સપાટી સંચાલન વિશે સમજીશું. હવે આ સપાટી ઉદ્ભવે કઈ રીતે, શા માટે સપાટી બનાવવામાં આવે? તો સપાટી ઉદ્ભવવા પાછળ એક નાનકડું એક્ઝામ્પલ જોઈએ. હવે સ્કૂલની વાત કરીએ તો જે પ્રિન્સિપાલ હોય એ પ્રિન્સિપાલ વિદ્યાર્થી ઉપર દેખરેખ રાખી ના શકે, ડાયરેક્ટલી દેખરેખ ના રાખી શકે. કેટલા બધા ધોરણો હોય, એ ધોરણોમાં કેટલા બધા વર્ગો હોય, એ વર્ગોમાં કેટલા બધા સ્ટુડન્ટ્સો ભણતા હોય, તો પ્રિન્સિપાલ છે એ પ્રિન્સિપલ વિદ્યાર્થી ઉપર સીધી રીતે દેખરેખ રાખી શકતા નથી. તો આ માટે જે પ્રિન્સિપાલ પાસે જે રહેલી સત્તા છે એને જુદા જુદા શિક્ષકોને સોંપે છે. જુદા જુદા શિક્ષકોને સોંપે છે તો ત્યાં જ એક સપાટીનો ઉદ્ભવ થાય છે. તો કઈ રીતે? તો ઉચ્ચ સપાટી તરીકે આપણે કોને કહીશું? તો સુપરવાઇઝર કહીશું. મધ્ય સપાટી તરીકે કોને કહીશું? તો આપણે ટીચરને કહીશું. અને નિમ્ન સપાટીમાં કોને કહીશું આપણે? તો વિદ્યાર્થી કહીશું. તો આ રીતે સપાટીનો ઉદ્ભવ થયો. જો પ્રિન્સિપલે વિદ્યાર્થીઓને સત્તા આપી જ ના હોત તો કોઈ પણ સપાટીનો ઉદ્ભવ થાય નહીં. એટલે 1 માર્કનો કદાચ VSQ તમને પૂછાય કે સપાટીનો ઉદ્ભવ કઈ રીતે થાય છે, તો સત્તાની સોંપણીને કારણે. જ્યારે પણ કોઈ કાર્ય બીજાને કરવા સોંપવામાં આવે છે, એટલે કે સત્તાની સોંપણી કરવામાં આવે છે, ત્યારે આ સપાટીનો ઉદ્ભવ થતો જોવા મળે છે. ગયા લેક્ચરમાં જોયું હતું કે એકમનું કદ જેમ જેમ મોટું થતું જાય છે એમ એમ દરેક કર્મચારી પર સીધી દેખરેખ રાખવી, સંકલન સાધવું, એમની પર અંકુશ રાખવું, આવા કાર્યો શક્ય બનતા નથી. આ માટે જુદા જુદા કર્મચારીને પોતાની આવડત પ્રમાણે જુદી જુદી સત્તા તેમજ જવાબદારી સોંપવામાં આવે છે. તો આ જે જુદી જુદી સત્તા સોંપવામાં આવે છે તેને જ કારણે સંચાલનની સપાટીનો ઉદ્ભવ થતો જોવા મળે છે. અને આ સપાટી જેટલી વધારે એટલો ડિસએડવાન્ટેજીસ પણ છે. તો ડિસએડવાન્ટેજીસ શું છે? તો જેટલી સપાટી વધારે હશે તેટલો ખર્ચ વધશે અને અંકુશ રાખવું, સંકલન સાધવું, અંકુશ રાખવું એ પણ કાર્ય મુશ્કેલ બનશે. એટલે સંચાલનની શક્ય હોય તેટલી ઓછી સપાટી રાખવી ખૂબ જ જરૂરી છે. અને સંચાલનની સપાટી જોઈએ તો આમ 3 સપાટી યોગ્ય છે. આ સપાટીમાં ખર્ચો પણ એટલો બધો ના આવે, સંકલન સારી રીતે સાધી શકાય અને અંકુશની પ્રક્રિયા પણ ઝડપી બનાવી શકાય છે. પણ જો 3 સપાટી કરતાં 4 સપાટી, 5 સપાટી, 6 સપાટી, જેમ જેમ સપાટીની સંખ્યામાં વધારો કરીએ તેમ તેમ સાથે સાથે ખર્ચમાં પણ વધારો થાય, દેખરેખ રાખવાનું કાર્ય મુશ્કેલ બને, માર્ગદર્શન આપવાનું કાર્ય મુશ્કેલ બને અને અંકુશની પ્રક્રિયા પણ ધીમી બની જાય છે. તો આ માટે સંચાલનની સપાટી શક્ય હોય તેટલી ઓછી રાખવી એ સારું છે. બરાબર? તો સંચાલનની 3 સપાટી છે. વિદ્યાર્થી મિત્રો, આ એક મગજમાં સટીક બેસાડી દેજો. આમાંથી કોઈ એક પ્રશ્ન MCQ, VSQ, SQમાં પૂછાતો જ હોય છે. બરાબર? તો સંચાલનની 3 સપાટી છે: ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. ટોપ લેવલ મેનેજમેન્ટ, મિડલ લેવલ મેનેજમેન્ટ એન્ડ બોટમ લેવલ મેનેજમેન્ટ. તમે આકૃતિમાં જોઈ જ શકો છો સંચાલનની સપાટીની. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? મધ્ય સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? અને તળ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? આ પ્રશ્ન VSQમાં વારંવાર પૂછાતો હોય છે, MCQમાં પણ પૂછાતો હોય છે કે નીચેનામાંથી કોનો સમાવેશ તળ સપાટીમાં થતો નથી. આ રીતના જુદા જુદા MCQ, VSQ બનતા હોય છે. તો આપણે પહેલાં તો જોઈ લઈએ કે આ દરેક સપાટીની અંદર કયા કયા લોકોનો સમાવેશ થાય છે અથવા કોનો સમાવેશ થાય છે. તો સૌ પ્રથમ
ઉચ્ચ સપાટી સંચાલન એટલે કે ટોપ લેવલ મેનેજમેન્ટ. હવે નામ ઉપરથી જ ખબર પડી જાય છે, ટોપ લેવલનું મેનેજમેન્ટ છે, ઉચ્ચ સપાટી સંચાલન છે. તો આની અંદર જે પણ લોકો હશે એ બધા ખૂબ જ ઊંચું જ્ઞાન, આવડત, કૌશલ્ય ધરાવતા લોકો હશે. એક્સપર્ટ એમ કહીને, એક્સપર્ટ માણસો હશે કે જેનું ક્વોલિફિકેશન પણ સારું હશે, એમનો અનુભવ પણ ખૂબ ઊંચો હશે. એવા વ્યક્તિ અહીંયા ઉચ્ચ સપાટી સંચાલનમાં સ્થાન મેળવી શકે છે. તો કયા કયા લોકો? તો પહેલું બોર્ડ ઓફ ડિરેક્ટર. હવે બોર્ડ ઓફ ડિરેક્ટરને ઉચ્ચ સપાટી સંચાલનમાં રાખવા જરૂરી છે. કેમ? કારણ કે આપણે જોયું કે શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો છે, ઇક્વિટી શેર હોલ્ડરો. તો આનું જે મંડળ બને છે એ મંડળને પણ આપણે ઉચ્ચ સપાટી સંચાલનમાં રાખવું જરૂરી છે. કારણ કે એમની મૂડીથી જ ધંધો ચાલે છે. કોઈ પણ કંપની છે એ કંપની શેર હોલ્ડરની મૂડીથી જ ચાલે છે. તો એમને ઉચ્ચ સપાટી સંચાલનમાં સ્થાન આપવું એ ખૂબ જ જરૂરી છે. પછી આવે મેનેજિંગ ડિરેક્ટર, જેને આપણે ટૂંકમાં MD કહીએ છીએ. પછી છે જનરલ મેનેજર, બરાબર. અને હજી એક આવે છે CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ, જે તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે. CEO, ખાલી CEO સાંભળેલું હશે, જેને ગુજરાતીમાં કહેવાય તો મુખ્ય વહીવટી અધિકારી, અને એનું ઇંગ્લિશ થાય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. અને આ CEOનું પૂરું નામ આપો એ ખૂબ જ મોસ્ટ IMP છે. એક્ઝામની અંદર, સ્કૂલની એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વાર આવતું હોય છે કે CEOનું પૂરું નામ આપો, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ. અને આ CEOનો સમાવેશ ઉચ્ચ સપાટી સંચાલનની અંદર થાય છે. તો હવે મધ્ય સપાટી સંચાલન. હવે મધ્ય સપાટી સંચાલનનું બીજું નામ યાદ રાખજો, અધિકારીઓની સપાટી છે. PSQમાં ઘણી બધી વાર પૂછાતું હોય છે કે મધ્ય સપાટી સંચાલનનું બીજું નામ આપો, તો અધિકારીઓની સપાટી. કેમ? કારણ કે આ સપાટીમાં બધા ઓફિસર્સ જ હોય છે, અધિકારીઓ જ હોય છે. તો કેવા કેવા પ્રકારના અધિકારીઓ હોય છે? તો આ સપાટીની અંદર વિભાગીય અધિકારીઓ જેવા કે ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી, નાણાં અધિકારી અને આના કરતાં પણ બધા અધિકારીઓ હોય છે. એટલે ઇન શોર્ટ, મધ્ય સપાટી સંચાલનની અંદર ઘણા બધા અધિકારીઓ હોવાથી આનું બીજું નામ અધિકારીઓની સપાટી છે. એટલે કે સપોઝ ખરીદી એકમની અંદર ખરીદી કરવા માટે પણ એક અધિકારી હોય, જેને ખરીદ અધિકારી કહેવાય, જે આખા એકમની ખરીદી એના હાથમાં હોય. વેચાણ, તો વેચાણ અધિકારી કે આખા એકમનું વેચાણ ક્યાં, કઈ રીતે, કયા બજારમાં કરવું, બરોબર, આ બધું નક્કી કરે એ વેચાણ અધિકારી. ઉત્પાદન અધિકારી એટલે ઉત્પાદન કેટલું કરવું, કયા પ્રમાણમાં કરવું, ક્યારે કરવું, એ બધું ધ્યાન રાખે ઉત્પાદન અધિકારી. કર્મચારી, જેને આપણે કર્મચારી વિભાગ તરીકે પણ ઓળખીએ છીએ. કર્મચારીની ભરતી કરવી, બદલી કરવી, બરાબર, કર્મચારીને વેતન ચૂકવવું, એ બધા કાર્યો કરશે. અને નાણાં, સૌથી મહત્વનો વિભાગ હોય તો આ નાણાં વિભાગ છે, કે એકમના બધા જ કાર્યો એ નાણાં ઉપર ડિપેન્ડ છે, બરાબર. તો આ અધિકારીઓ જે છે એ મધ્ય સપાટીની અંદર આવશે. એટલા જ માટે આનું બીજું નામ અધિકારીઓની સપાટી છે. તળ સપાટી, જેનું બીજું નામ નિમ્ન સપાટી પણ છે, બરાબર. આની અંદર નિરીક્ષકો એટલે કે સુપરવાઇઝર, જોબર એટલે જે લોકો નોકરીએ, જોબ એના પરથી જોબર શબ્દ આવ્યો. જોબ એટલે નોકરી, અને જે નોકરીએ રાખવામાં આવે છે ટેમ્પરરી બેઝ પર, આ બધા લોકો જોબરમાં આવશે. અને ફોરમેન એટલે ટેકનિશિયન. એકમની અંદર ઘણા બધા યંત્રો હોય છે, તો યંત્રને ક્યારેક યંત્ર બગડી જાય તો એને રિપેર કરવા માટે એક કંપની એની અંદર જ આવા નાના મોટા ફોરમેનો રાખતા હોય છે, બરાબર, કે જેને કારણે તાત્કાલિક પ્રશ્નનું નિરાકરણ આવે. તો નિરીક્ષક, જોબર અને ફોરમેન આ તળ સપાટી સંચાલનની અંદર આવશે, બરાબર. હવે આમાંથી પ્રશ્ન એક એવો પૂછાય છે કે કામદારો એ કઈ સપાટીમાં આવે? કામદારો, વર્કર કઈ સપાટી સંચાલનમાં આવે? તો તમે થોડીક વાર વિચારો કે કામદારો, કર્મચારી નહીં, કર્મચારી અને કામદારો બંને અલગ છે. કર્મચારી એમ્પ્લોય, કામદારો વર્કર. તો આ જે વર્કર જે છે, કામદારો, એ કઈ સપાટી ઉપર આવે? તો વર્કરો જે છે, કામદારો છે, એ કામદારો
ત્રણમાંથી કોઈ પણ સપાટીમાં આવતું નથી. બરોબર? કેમ? કારણ કે જે વર્કર જે છે હવે એ કોઈ પણ પ્રકારનું સંચાલન કરતા જ નથી. એ તો રોજે રોજનું કાર્ય કરવા માટે બંધાયેલા હોય છે. ઉપર એમના ઉપરી અધિકારી જે ઓર્ડર આપે એ ઓર્ડર પ્રમાણે એમને કામ કરવાનું હોય છે. એમને જાતે કોઈ સંચાલન કરવાનું હોતું નથી. જ્યારે આ જે સપાટીની અંદર જે લોકોનો સમાવેશ થાય છે એ બધાને કંઈક ને કંઈક સંચાલન કરવાનું હોય છે. કર્મચારીને પણ સંચાલન કરવાનું હોય છે. એમ્પ્લોય રોજે રોજનું રોજ કયું કાર્ય કરવું, બરોબર, તો એને સંચાલન કરવાનું હોય છે. બાકી કામદારોનો કોઈ પણ સપાટીમાં સમાવેશ થતો નથી. તો તમને સંચાલનની સપાટીની આકૃતિ પરથી ખ્યાલ આવી ગયો હશે કે જનરલી સંચાલનની 3 સપાટી હોય છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. બરાબર? ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય? તો બોર્ડ ઓફ ડિરેક્ટર, એમડી, જનરલ મેનેજર અને સીઈઓ. મધ્ય સપાટીમાં તો બધા અધિકારીઓ, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી, કર્મચારી અધિકારી. અને મધ્ય સપાટીનું બીજું નામ તો અધિકારીઓની સપાટી. તળ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? તો નિરીક્ષકો, જોબર અને ફોરમેન. હવે સૌ પ્રથમ ઉચ્ચ સપાટી સંચાલનની વાત કરીએ. ટોપ લેવલ મેનેજમેન્ટ. હવે એની વ્યાખ્યા છે ને એ બહુ જ સહેલી છે અને ગોખવાની નથી, સમજવાની છે. ફરીવાર આકૃતિ જોઈ લઈએ. હવે આકૃતિ પરથી આપણને એક પ્રશ્ન પૂછવામાં આવે તો તમને બધાને આન્સર તો આવડશે કે એકમની સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય છે? તો તમને જોઈને જ ખબર પડી જાય કે એકમની સર્વોચ્ચ સત્તા તો આ ઉચ્ચ સપાટી પાસે જ હશે ને. કેમ? કારણ કે બધા મહાનુભાવો જે છે એ બધા ત્યાં જ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, સીઈઓ. તો એકમની સર્વોચ્ચ સત્તા જે છે બધી આખા એકમની સત્તા છે એ ઉચ્ચ સપાટી પાસે છે. તો આપણે વ્યાખ્યામાં કહી શકીએ કે એકમની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી સંચાલન કહેવામાં આવે છે. સમજવાનું છે, ગોખવાનું નથી. હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એકમની સર્વોચ્ચ સત્તા ઉચ્ચ સપાટી પાસે હોય, મધ્ય સપાટી પાસે તેના કરતાં ઓછી સત્તા હોય, નિમ્ન સપાટી પાસે સૌથી ઓછી સત્તા હોય. તો વ્યાખ્યાની આ રીતની થશે ઉચ્ચ સપાટીની કે એકમની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી સંચાલન કહેવામાં આવે છે. આની અંદર સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો સમાવેશ થાય છે. અને આ સપાટી શું કરે છે? તો આ સપાટી નીતિ વિષયક નિર્ણયો લે છે. એટલે કે એકમની અંદર જે પણ નિર્ણયો લેવાના છે એકમને લગતા, એની નીતિઓ ઘડવી, એની નીતિઓનો અમલ કરવો, લાંબા ગાળાનું આયોજન કરવું, આ બધું કામ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. બરાબર? એના કાર્યો જોઈ લઈએ. પહેલું કાર્ય, ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવા. બરાબર? હવે ધંધાકીય એકમનો જે હેતુ હોય, હવે એ હેતુ નક્કી કરવાનું કામ કોણ કરે? હવે જો ઉચ્ચ સપાટી સંચાલન હતું જેની અંદર મેનેજિંગ ડિરેક્ટર, બોર્ડ ઓફ ડિરેક્ટર, સીઈઓ એ બધા હતા. મધ્ય સપાટીની અંદર બધા ઓફિસર્સ હતા અને નિમ્ન સપાટીની અંદર ફોરમેન, જોબરો એ બધા વ્યક્તિ હતા. હવે તમને જ ખબર પડશે કે ધંધાનો હેતુ નક્કી કરવો હોય તો એ હેતુ નક્કી કરવાનું કામ કઈ સપાટી કરે? તો આવશે ઉચ્ચ સપાટી. કેમ? કારણ કે ત્યાં આગળ કંપનીના માલિકો બેઠા છે, ત્યાં આગળ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ બેઠા છે. તો ધંધાકીય એકમનો મુખ્ય અને ગૌણ હેતુ, આ બંને હેતુ નક્કી કરવાનું કામ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. બીજું, ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. બરાબર? એક આ સમજવા જેવું છે. કોઈ પણ ટ્રસ્ટ હોય એ ટ્રસ્ટનો વહીવટ બરોબર થાય તે માટે એક ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે. તો એવી જ રીતે એકમની અંદર એકમનો વહીવટ બરોબર થાય એની પર દેખરેખ રાખવા માટે આ ડિરેક્ટરો, બરાબર, એમની નિમણૂક કરવામાં આવે. એટલે ડિરેક્ટરોનું કામ ટ્રસ્ટી જેવું છે. જેમ ટ્રસ્ટમાં થતો વહીવટ
ની ઉપર દેખરેખ રાખે છે, એવી જ રીતે એકમની અંદર થતો વહીવટ પર દેખરેખ રાખવાનું કામ ડિરેક્ટરોનું છે. એટલા માટે ડિરેક્ટરો એ ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. ત્રીજું, ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી એટલે કે સીઈઓ અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી, તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી, આ કામ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. એટલે એકમમાં ક્યારે સીઈઓની ભરતી કરવાની થાય અથવા ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી, ઉત્પાદન અધિકારી, તો આ જે ઉચ્ચ હોદ્દાવાળા જે અધિકારીઓ છે એમની નિમણૂક કરવાની સત્તા એ ઉચ્ચ સપાટી પાસે રહેલી છે, અને તેમને સત્તા આપવી અને જવાબદારી પણ આપવી એ કામ પણ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. ચોથું, એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવું. એક આ સમજી લેજો, અંદાજપત્ર. હવે કોન્સેપ્ટ ક્લિયર રાખજો કે એકમની અંદર અંદાજપત્ર બનાવે કોણ? તો આની અંદર ઘણા બધા લોકો એવું કહે છે કે ઉચ્ચ સપાટી બનાવે, કારણ કે પેલું આપણને દેશનું ખબર હોય ને કે આપણા ભારત દેશની અંદર અંદાજપત્ર બનાવવાનું કામ એટલે રજૂ કરવાનું કામ નાણાં મંત્રી કરે છે. તો ઉચ્ચ હોદ્દા પર આવેલા છે તો અંદાજપત્ર પણ બનાવવાનું કામ ઉચ્ચ હોદ્દાવાળા એટલે કે ઉચ્ચ સપાટી કરતા હશે. તો આ 100% ખોટું છે. એકમની વાત આવે તો એની અંદર અંદાજપત્ર બનાવવાનું કામ જુદા જુદા વિભાગીય અધિકારીઓ કરે છે, એટલે કે મધ્ય સપાટી કરે છે. ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી અને નાણાં, આ બધા અધિકારીઓ જે છે એ પોતાના વિભાગ પ્રમાણે અંદાજપત્ર બનાવે છે. દરેકનું અંદાજપત્ર અલગ અલગ રહેશે. ખરીદનું અલગ, વેચાણનું અલગ, કર્મચારીનું અલગ, ઉત્પાદનનું અલગ, આ દરેકનું અંદાજપત્ર અલગ અલગ રહેશે. એટલે મધ્ય સપાટી સંચાલન અંદાજપત્ર બનાવશે અને એને મંજૂર કરવાનું કામ એટલે કે પાસ કરવાનું કામ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. એટલે મધ્ય સપાટી પાસેથી અંદાજપત્ર ઉચ્ચ સપાટી પાસે જશે અને ઉચ્ચ સપાટી એને આવેલા અંદાજપત્રને મંજૂર કરશે. ક્લિયર? તો ઉચ્ચ સપાટી સંચાલન અંદાજપત્ર બનાવતું નથી, એ શું કરે છે? મંજૂર કરે છે. પાંચમું, ધારાકીય જોગવાઈનું પાલન કરવું અને કરાવવું. પાછળનું જે સેન્ટેન્સ છે એ કટ કરી કાઢવાનું છે ચોપડીમાં. તમારે ખાલી એટલું જ લખવાનું, ધારાકીય જોગવાઈનું પાલન કરવું અને કરાવવું. ધારાકીય જોગવાઈ તો કંપનીને કઈ જોગવાઈ લાગુ પડે? ધારા એટલે કાયદો, તો કયો કાયદો લાગુ પડે? તો આપણે ચર્ચા કરી જ છે 11મા ધોરણની અંદર, કંપની ધારો 1956નો, બરોબર, અને નવો કંપની ધારો 2013. તો આ જે કંપની ધારામાં જે જોગવાઈ કરેલી છે એનું એકમે પાલન કરવું અને એકમના બધા કર્મચારી પાસે પાલન કરાવવું, એ સત્તા, એ કામ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. છઠ્ઠું, લાંબા ગાળાનું આયોજન કરીને વ્યૂહાત્મક નિર્ણયો લેવા. એ તો એમાં કોઈ ક્વેરી જેવું છે જ નહીં. લાંબા ગાળાનું આયોજન કરવાનું કામ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. સાતમું, સંચાલનને લગતી જટિલ સમસ્યાનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈને તેનો ઉકેલ લાવો. આ કામ કોનું છે? તો ઉચ્ચ સપાટી સંચાલનનું છે. એટલે એકમની અંદર કોઈ પણ મોટી સમસ્યા આવી જાય તો એનો ઉકેલ લાવવાનું કામ એ ઉચ્ચ સપાટીનું છે. એકમની અંદર ક્યારે કોઈ બહુ મોટો ફ્રોડ થાય, કાયદાનું ઉલ્લંઘન થાય, તો એની અંદર સુધારો કરવાનું કામ એ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. એટલે કોઈ પણ સમસ્યા આવી જાય અને બહુ જટિલ સમસ્યા આવી જાય તો એને સોર્ટ આઉટ કરવાનું કામ એ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓના ઘડતર, અમલીકરણ અને દેખરેખ કરવાનું કાર્ય કરવું. એટલે એકમે જે જુદી જુદી યોજનાઓ ઘડી છે એનો અમલ કરાવડાવવાનું અને એ અમલ કેટલા અંશે થાય છે એ દેખરેખ રાખવાનું કામ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. નેક્સ્ટ, નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનરોકાણ ને લગતા કાર્યો એ પણ ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા કરવામાં આવે છે. એટલે કે એકમને જે નફો થયો હોય,
બરાબર. તો એ નફામાંથી ડિવિડન્ડ કેટલું ચૂકવવું, અનામત સ્વરૂપે પૈસા કેટલા રાખવા, નફાનું પુનઃરોકાણ કેટલું કરવું, તો આ બધી સત્તા ઉચ્ચ સપાટી સંચાલનને સોંપવામાં આવેલી છે. છેલ્લું, વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. એકમની અંદર જેટલી પણ પ્રવૃત્તિ થતી હોય, જે પ્રવૃત્તિ થતી હોય એનો અભ્યાસ કરવો અને અભ્યાસ કરીને અહેવાલ સૂચન કરવાનું કામ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. બરાબર. તો આ ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો હતા. હવે આપણે મધ્ય સપાટી સંચાલનના કાર્યો જોઈશું. તો મધ્ય સપાટી સંચાલનની વ્યાખ્યા, તો આની વ્યાખ્યા પણ ગોખવાની નથી. મધ્ય સપાટી એટલે મિડલ લેવલ. પહેલાં ઉચ્ચ સપાટી આવે, પછી મધ્ય આવે અને પછી તળ આવે. તો આપણે એમ કહી શકીએ ને કે ઉચ્ચ સપાટી અને તળ સપાટી બંનેને સાંકળતી સપાટી એટલે મધ્ય સપાટી. કારણ કે બંનેને જોડવાનું કામ કોનું છે? મધ્ય સપાટીનું છે. ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટી એ બંનેને કડી સમાન જોડવાનું કાર્ય મધ્ય સપાટીનું છે. તો બસ આ એની વ્યાખ્યા થઈ ગઈ કે મધ્ય સપાટી સંચાલન કોને કહેવાય? તો ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટી એ બંનેને જોડતી સપાટીને મધ્ય સપાટી સંચાલન કહેવામાં આવે છે. પછી આમાં લખી દેવાનું કે મધ્ય સપાટી સંચાલનમાં કોનો કોનો સમાવેશ થાય. તો આપણે જોયું કે મધ્ય સપાટી સંચાલનમાં ઓફિસર્સ એટલે કે અધિકારીઓનો સમાવેશ થાય છે. ખરીદ અધિકારી, નાણાં અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી. તો આ બધા અધિકારીઓનો સમાવેશ મધ્ય સપાટી સંચાલનની અંદર થાય છે. અને આ માટે જ આ સપાટીનું બીજું નામ અધિકારીઓની સપાટી છે. કાર્યો શું છે? તો પહેલું કાર્ય, હવે આ એકમની અંદર મુખ્ય કાર્ય કરવાનું કામને અંજામ આપવાનું કામ સીઈઓનું છે. બરાબર. એટલે પ્રેક્ટિકલી એકમની અંદર કામ સોંપવાનું કામ સીઈઓનું છે. એટલા જ માટેના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. એક્ઝિક્યુટ એટલે કામ કરાવડાવવું. બરાબર. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ એટલે મુખ્ય વહીવટી અધિકારી. એટલે એકમને જેટલા પણ કાર્યો કરવાના છે એ કાર્યો કોણ કરાવશે? તો સીઈઓ કરાવશે. તો સીઈઓ પાસે સત્તા છે કામ કરાવડાવવાની. તો સીઈઓ જે મધ્ય સપાટીમાં જે અધિકારીઓ છે એમની પાસેથી કામ લેવાનું એ સીઈઓનું કાર્ય છે. એટલે પહેલું જ છે કે મુખ્ય વહીવટી અધિકારી એટલે કે સીઈઓ તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કરવો. ઉપરી સપાટી પાસેથી જે હુકમો મળે એનો અમલ કરવાનું કામ એ મધ્ય સપાટી સંચાલનનું છે. બીજું એ આપણે હમણાં જોઈ ગયા અંદાજપત્ર. મધ્ય સપાટી અંદાજપત્ર મોકલાવે છે. કોને? તો ઉચ્ચ સપાટીને. અને ઉચ્ચ સપાટી અંદાજપત્રને મંજૂર કરે છે. ત્રીજું, ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ, નિયમો અને માળખાકીય રચના કરવી. આ પોઈન્ટમાં પણ આટલું જ લખવાનું છે. એની પછીનું જે છે એ ચોપડીમાં કટ કરી દેવાનું છે. એટલે કે ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ, નિયમો અને માળખાકીય રચના કરવાનું કામ એ મધ્ય સપાટીનું છે. એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓએ એક્ઝામ્પલ તરીકે વેચાણ વિભાગને કહી દીધું હોય કે આ વર્ષે અંદાજિત આપણે આટલું વેચાણ કરવાનું છે. બરાબર. તો વેચાણ અધિકારી શું કરશે? એ એવું માળખું બનાવશે, એક એવી નીતિ ઘડશે કે જેને કારણે જે લક્ષ્યાંક મૂકેલો છે એ સિદ્ધ થાય. બરાબર. ચોથું, વિભાગની પ્રવૃત્તિની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા. એટલે જે તે અલગ અલગ વિભાગ છે, કર્મચારી વિભાગ, નાણાં વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, તો આ જે અલગ અલગ વિભાગ છે એ અલગ અલગ વિભાગમાં જે પણ પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિની કાર્યદક્ષતા વધે એટલે કાર્ય ઝડપથી અને સારું થાય એવા દરેક વિભાગ પોતપોતાના વિભાગ પ્રમાણે પગલાં લેશે. પોતાના વિભાગના કર્મચારીનો જુસ્સો વધે તે માટે પ્રયત્ન કરવા. એટલે કર્મચારી વિભાગ છે એ કર્મચારીનો જુસ્સો વધારવા માટેનો પ્રયત્ન કરશે. નાણાં વિભાગ છે, બરાબર, એ જે નાણાં વિભાગની અંદર જે કામ કરતા કર્મચારી છે એનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કરશે. એટલે જુદા જુદા વિભાગ છે એ પોતાના વિભાગ પ્રમાણે કર્મચારીનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કરશે.
અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સાધવું. એટલે અન્ય વિભાગના અધિકારી એટલે નાણાં વિભાગ, એ કર્મચારી વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, એમની સાથે સંપર્કમાં રહેશે. એટલે આ જે બધા અધિકારીઓ જે છે એ બધા અંદર ને અંદર એકબીજા સાથે કોન્ટેક્ટમાં રહેશે, સંપર્કમાં રહેશે. પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપવું, વિભાગની પ્રવૃત્તિ પર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી, જેને આપણે રિપોર્ટિંગ કહીએ છીએ. બરાબર. એટલે વિભાગ જે પ્રવૃત્તિ કરે છે, બરાબર, એ પ્રવૃત્તિ પર દેખરેખ રાખશે, માહિતી મેળવશે અને આ માહિતી રિપોર્ટ સ્વરૂપે એટલે કે અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટીને મોકલી આપશે. અને છેલ્લું છે ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. એટલે ક્યારેક એવું બની શકે છે કે ઉચ્ચ સપાટી સંચાલનને નિર્ણય લેવામાં મધ્ય સપાટી સંચાલનની જરૂર પડે. તો આ જરૂર જણાય ત્યારે મધ્ય સપાટીએ ઉચ્ચ સપાટીને નિર્ણય લેવામાં સહાયરૂપ થવું જોઈએ. હવે છેલ્લી સપાટી એટલે કે નિમ્ન સપાટી સંચાલન વિશે પરિચય મેળવીશું. નિમ્ન સપાટી સંચાલન કોને કહેવાય? તો જે સપાટી પાસે એકમની ઓછામાં ઓછી સત્તા હોય, એટલે કે સૌથી ઓછી સત્તા જે સપાટી પાસે હોય એ સપાટીને આપણે નિમ્ન સપાટી સંચાલન કહીશું. આ સપાટીમાં આપણે જોઈએ પ્રમાણે ફોરમેનો, જોબરો, નિરીક્ષકો, કર્મચારીઓ વગેરેનો સમાવેશ થાય છે. અને ખરેખર કોઈ સપાટી કામ કરતી હોય તો એ નિમ્ન સપાટી છે. બરાબર. એટલા જ માટે આ સપાટીનું બીજું નામ કાર્યકારી સપાટી છે. આ પ્રશ્ન પણ બોર્ડની એક્ઝામમાં MCQ VSQ તરીકે ઘણી બધી વાર આવી ચૂક્યો છે કે એકમની કઈ સપાટી કાર્યકારી સપાટી તરીકે ઓળખાય છે, અથવા તો નિમ્ન સપાટી સંચાલનનું બીજું નામ આપો તો કાર્યકારી સપાટી. નિમ્ન સપાટીના કાર્યો જોઈ લઈએ. કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું. વર્કર્સ જે એકે સપાટીમાં નથી આવતા, તો આ કામદારો જે પણ કામ કરે છે, રોજિંદુ કાર્ય, જે એમને રોજે રોજનું જે ટાસ્ક આપવામાં આવેલો હોય છે એ કાર્ય કેટલા અંશે પૂર્ણ કરે છે, લોકો કેટલી ઝડપથી પૂર્ણ કરે છે, એ લોકોનું નિરીક્ષણ કરવાનું કામ એ તળ સપાટીનું છે. કેમ? કારણ કે તળ સપાટી એ મધ્ય સપાટીને અહેવાલ આપશે, મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટીને અહેવાલ આપશે. બીજું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા. એટલે કે કામદારો વચ્ચે કામ કરતી વખતે ડિસિપ્લિન રહે, એમને કામ કરતાં મોટિવેટ કરવા, જેથી એ સારું કામ કરે. એટલે કે શિસ્ત અને જુસ્સો એમનો વધારવો, એવા પ્રયત્ન નિમ્ન સપાટી સંચાલન કરશે. ત્રીજું, પોતાના વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું. દરેક અલગ અલગ વિભાગો આપણે જે જોયા, એ વિભાગમાં જેટલા પણ કામદારો કાર્ય કરે છે, રોજે રોજ એમને કયું કાર્યની સોંપણી કરવાની એ પહેલાં આયોજન કરવું પડે કે આટલા કર્મચારીને આ કામ સોંપવું, બીજા કર્મચારીને આ કામ સોંપવું, તો કયા કર્મચારીને કેટલું કામ સોંપવું, બરાબર, એનું આયોજન કરવું. તો એ રોજિંદુ આયોજન કરવાનું કામ એ તળ સપાટીનું છે. કર્મચારીને લગતા નિર્ણય લેવા, એટલે કે બદલી, બઢતી, તાલીમ વગેરે. એટલે એકમમાં જ્યારે કોઈ કર્મચારીની અછત જણાય તો એની ભરતી કરાવડાવી, કોઈ કર્મચારી સારું કામ કરતો હોય તો એને પ્રમોશન આપવું, કોકને બદલી કરવી, તાલીમ આપવી. તો આ બધા જે નિર્ણયો જે છે એ નિમ્ન સપાટી લે છે. હા, અને આ કાર્ય કરવાનું કામ મધ્ય સપાટીનું છે. મધ્ય સપાટીનો આપણે જોયું કે એમાં કર્મચારી વિભાગ, છેલ્લે જોયું કર્મચારી અધિકારી. તો આ અધિકારી બધા કાર્યો કરશે, પણ ત્યાં સુધી અહેવાલ પહોંચાડવાનું કામ તો એ તળ સપાટીનું છે. છઠ્ઠો જે પૂછાય છે, યંત્રોને લગતા કાર્યો. તમને એમ પૂછાય કે યંત્રોને લગતા કાર્યો એ કઈ સપાટીમાં અથવા કઈ સપાટી કરે છે, તો એ આવશે નિમ્ન સપાટી. એટલે યંત્રોને ક્યાં રાખવા, યંત્રની ગોઠવણી, યંત્રનું સમારકામ એટલે કે એનું મેન્ટેનન્સ, આ બધું જોવાનું કામ એ નિમ્ન સપાટીનું છે. એટલે ઇન શોર્ટ, યંત્રને લગતા કોઈ પણ કાર્યો હોય એ કાર્ય કરવાનું કામ તળ સપાટીનું છે.
કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ વગેરે પૂરા પાડવા. એટલે કામદારો જે પણ કાર્ય કરે છે એ કાર્ય કરવા માટે એમને કાચો માલ જોશે, એટલે કે રો મટીરિયલ જોશે, સાધન સામગ્રી જોશે. તો આ બધું પૂરું પાડવાનું કામ એ તળ સપાટીનું છે. કર્મચારીના વ્યાજબી પ્રશ્નોનો ઉકેલ લાવો. કર્મચારીને કોઈ પણ પ્રશ્ન થાય તો એ પ્રશ્નને સોર્ટ આઉટ કરવાનું કામ એ નિમ્ન સપાટી સંચાલનનું છે. ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયોનો અને નીતિઓનો અમલ કરવો. એ તો મધ્ય સપાટીનું બી કાર્ય છે અને નિમ્ન સપાટીનું પણ કાર્ય છે કે ઉચ્ચ સપાટી જે નીતિઓ ઘડે છે એ નીતિઓનું અમલ કરવું એ બંને સપાટીનું કાર્ય છે. મધ્ય સપાટીનું પણ કાર્ય છે અને નિમ્ન સપાટીનું પણ કાર્ય છે. અને જે નિમ્ન સપાટીમાં જે પણ પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિ એટલે અહેવાલો, પછી કામદારોના થોડા સજેશન આવતા હોય તો એ સૂચનો, પછી કોઈક ફરિયાદો પણ આવતી હોય છે. તો આ બધી વસ્તુ બરાબર એ મધ્ય સપાટી સુધી પહોંચાડવાનું કામ એ પણ તળ સપાટીનું છે. બરાબર. તો હવે તમને સપાટી વિશે ખ્યાલ આવી ગયો હશે થોડો ઘણો કે ત્રણેય સપાટી શું છે, ત્રણેય સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય છે અને ત્રણેય સપાટીના કાર્યો કયા કયા છે. હવે આ ત્રણેય સપાટીનો આપણે ભેદ એટલે કે તફાવત શું છે એ જોઈ લઈએ. સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી વચ્ચેનો તફાવત. સૌથી પહેલું બીએની અંદર જ્યારે તફાવત લખતા હોય ત્યારે મુદ્દાનું નામ લખવું ખૂબ જ જરૂરી છે. જો મુદ્દાનું નામ નહીં લખો તો તમને તફાવતમાં ભલે તમે પોઈન્ટ બધા લખ્યા હશે પણ પૂરા માર્ક્સ નહીં મળે. એ તો તમને 11મા ધોરણમાં ખ્યાલ જ હશે કે બીએની અંદર જેટલા પણ તફાવત આપેલા છે બધા તફાવતના મુદ્દાનું નામ લખવું ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલું સંચાલન અને વહીવટ. હવે ઉચ્ચ સપાટી પાસે તમને જ ખબર પડે કે સંચાલન અને વહીવટ એ બંને અલગ શબ્દ છે. સંચાલન અલગ છે અને વહીવટ અલગ છે. તો કઈ સપાટી પાસે કોનું પ્રમાણ વધારે હોય છે અને કોનું ઓછું હોય છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો સંચાલનની વાત કરીએ તો વ્યાખ્યામાં જ આપણે જોયું કે એકમની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી કહેવામાં આવે છે. તો એકમની બધી જ સત્તા એ ઉચ્ચ સપાટી પાસે હશે. તો એટલે એમ કહી શકાય ને કે સંચાલન કઈ સપાટીએ સૌથી વધારે થાય છે તો ઉચ્ચ સપાટી પાસે થાય છે. તો પહેલો મુદ્દો આપણો એ કે સંચાલનનું પ્રમાણ વધુ હોય છે અને વહીવટનું પ્રમાણ ઓછું હોય છે. કેમ વહીવટનું પ્રમાણ ઓછું હોય છે? કારણ કે વહીવટ એને નથી કરવાનો હોતો. વહીવટ કરવા માટે એ જુદા જુદા અધિકારીઓ રાખે છે, કર્મચારીઓ રાખે છે, એ બધાની નિમણૂક કરે જ છે. એટલા માટે એને ખાલી સંચાલન જ કરવાનું છે. વહીવટ કરવા માટે એની પાસે જુદા જુદા અધિકારીઓ અને કર્મચારીઓ છે. એટલે વહીવટનું પ્રમાણ કેવું છે? ખૂબ જ ઓછું છે. મધ્ય સપાટીની વાત કરીએ તો સંચાલનનું પ્રમાણ ઓછું. અહીંયા સંચાલન ઓછું થાય છે અને વિભાગને લગતું સંચાલન થાય છે અને વહીવટનું પ્રમાણ પણ કેવું હોય છે? ઓછું. હવે તળ સપાટીની વાત કરીએ તો તળ સપાટીમાં સંચાલન ખૂબ જ ઓછું થાય છે. એટલે સૌથી પહેલાં જોયું આપણે ઉચ્ચ સપાટીમાં સૌથી વધુ, મધ્ય સપાટીમાં એનાથી ઓછું અને તળ સપાટીમાં સૌથી ઓછું સંચાલન થાય છે. કારણ કે ઉપરથી સંચાલન થયેલું જ હોય છે એટલે એને બહુ સંચાલન કરવું પડતું હોતું નથી. બરાબર. અને વહીવટની વાત કરીએ તો સૌથી વધારે વહીવટ એ તળ સપાટીથી થાય છે. વહીવટ એટલે અહીંયા આપણે કામગીરી સમજવાની છે. એટલે એકમની અંદર જે પણ કામગીરી થાય છે, ફિઝિકલ વર્ક થાય છે, એ ફિઝિકલ વર્ક કરવાનું કાર્ય એ તળ સપાટીનું છે. એટલે પહેલો મુદ્દો તમને ખ્યાલ આવી ગયો હશે કે સંચાલન અને વહીવટ કઈ માત્રામાં કઈ સપાટી પાસે રહેલું હોય છે. સમાવેશ તો એ તો આપણે અગાઉ જ જોઈ ચૂક્યા કે કોનો સમાવેશ કઈ સપાટીમાં થાય છે. ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય? બોર્ડ ઓફ ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર છે, પછી CEO છે, જનરલ મેનેજર છે. આ બધાનો સમાવેશ ઉચ્ચ સપાટીમાં થાય છે. મધ્ય સપાટીમાં તો એમાં અધિકારીઓ આવે, નાણાં અધિકારી, વેચાણ અધિકારી, ખરીદ અધિકારી. બરાબર. જ્યારે તળ સપાટીની અંદર નિરીક્ષકો, જોબરો, ફોરમેનો વગેરેનો સમાવેશ થાય છે. સત્તા અને જવાબદારી તો સત્તા અને જવાબદારી બંને વધારે હોય ઉચ્ચ સપાટી. એકમની અંદર સર્વોચ્ચ સત્તા એ પણ ઉચ્ચ સપાટી પાસે હોય અને આખા એકમની બધી જવાબદારી
એ પણ ઉચ્ચ સપાટી સંચાલન પાસે હોય છે. બરાબર? કેમ? કારણ કે આજે એકમની અંદર કંઈ પણ વસ્તુ કંઈ પણ થાય તો એ સંપૂર્ણ જવાબદાર એ ઉચ્ચ સપાટી હોય છે. કેમ? કારણ કે નીતિ વિષયક નિર્ણયો જ એ લે છે. તો એ નિર્ણયને આધીન કંઈ પણ વસ્તુ એકમમાં ખરાબ બની તો આખા એકમ માટે જવાબદાર એ ઉચ્ચ સપાટી હશે. મધ્ય સપાટીની વાત કરીએ તો ઉચ્ચ સપાટી કરતાં પ્રમાણમાં સત્તા ઓછી અને જવાબદારી પણ વિભાગ પૂરતી મર્યાદિત. એટલે શું? તો નાણાં વિભાગ હોય તો એની જવાબદારી ફક્ત પોતાના વિભાગ એટલે નાણાં વિભાગ પૂરતી જ હોય. ખરીદ વિભાગ હોય તો એનો જે અધિકારી હોય એને ખાલી ખરીદીને લગતી જ જવાબદારી હોય, એને વેચાણને લગતી જવાબદારી ના હોય. એટલે આમાં જેટલા પણ વિભાગ જે છે એ પોતાના વિભાગ પૂરતી જ જવાબદારી. બરાબર? આપણે સ્કૂલની જેમ કે સ્કૂલની અંદર ક્લાસરૂમ અ બ ક ડ હોય છે, એમાં ક્લાસ ટીચર જે આપણા હોય છે એટલે દરેક ક્લાસની જવાબદારી અલગ ક્લાસ ટીચરને સોંપવામાં આવેલી હોય. એટલે જે તે ક્લાસ હોય એમાં જે તે ક્લાસ ટીચરની જવાબદારી હોય. બરાબર? એવી જ રીતે આમાં જે તે વિભાગ હોય એ વિભાગના જે અધિકારી હોય એની જ જવાબદારી પોતાના વિભાગ પ્રત્યે રહેશે. અને તળ સપાટી તો સત્તા પણ ખૂબ જ ઓછી અને જવાબદારી ફક્ત પેટા વિભાગ પૂરતી. બરાબર? એટલે એને સત્તા પણ બહુ ઓછી આપવામાં આવે છે અને એની જવાબદારી પણ ખૂબ જ ઓછી હોય છે. સંખ્યા તો ઉચ્ચ સપાટીની વાત કરીએ તો સંખ્યા તો સૌથી ઓછી સંખ્યા હોય છે. અહીંયા જોયું જ ને, CEO, મેનેજિંગ ડિરેક્ટર, બોર્ડ ઓફ ડિરેક્ટર, જનરલ મેનેજર. બરાબર? તો આ બધાને તમે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 25-30 જણા, 50 જણા, 100 જણા, 200, 500. બરાબર? આનાથી વધારે નહીં. 1000 ગણી લઈએ, આનાથી વધારે સંખ્યા વધવાની નથી. હા, બોર્ડ ઓફ ડિરેક્ટરમાં કેટલા સભ્યો રાખે છે એના ઉપર ડિપેન્ડ છે. જો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સંખ્યા વધારે રાખે તો ઉચ્ચ સપાટી સંચાલકની અંદર સંખ્યા વધી શકે છે, પણ આનાથી વધારે હું માનતો નથી કે સંખ્યા હોઈ શકે. મધ્ય સપાટીમાં તો ઉચ્ચ સપાટી કરતાં મધ્ય સપાટીની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. એટલે ઉચ્ચ સપાટીમાં જે લોકો હોય એના કરતાં મધ્ય સપાટીમાં વધારે હોય. અને સૌથી વધારે હોય તો એ તળ સપાટીમાં છે. એટલે કેમ? કારણ કે તળ સપાટીની અંદર કર્મચારી આવે છે, ફોરમેનો આવે છે, જોબરો આવે છે, નિરીક્ષકો આવે છે. તો એટલા માટે તળ સપાટીમાં સૌથી વધુ કર્મચારી જોવા મળે છે. લાયકાત તો ઉચ્ચ સપાટી સંચાલનની અંદર સ્થાન મેળવવા માટે વ્યક્તિએ સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડે છે, જેને આપણે ઓલરાઉન્ડર કહીએ છીએ. ગમે તે પરિસ્થિતિ આવી ચડે તો એ પરિસ્થિતિમાં એ નિર્ણય લઈ શકવાની એની ક્ષમતા હોય એવા જ વ્યક્તિ એ ઉચ્ચ સપાટી સંચાલનની અંદર સ્થાન મેળવી શકે છે. મધ્ય સપાટીમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. એટલે જે વિભાગ એને સોંપવામાં આવેલો હોય, બરાબર, એ વિભાગ પ્રમાણે એનું વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે. જેમ કે વેચાણ વિભાગ સોંપવામાં આવેલો હોય તો એ વેચાણમાં એની એક્સપર્ટી શું છે, એ વેચાણ વધારવા માટે શું કરી શકે છે, તો એનામાં આવડત રહેલી હોવી જોઈએ. અને તળ સપાટીમાં એટલી બધી લાયકાત જરૂરી નથી, પણ ખાલી પેટા વિભાગ પૂરતું જ્ઞાન હોય તો ચાલી શકે છે. એટલે એને જે કાર્યની સોંપણી કરવામાં આવેલી હોય અને એનો જે પેટા વિભાગ છે બસ એટલું જ્ઞાન હોય એટલે બહુ થઈ ગયું. ધ્યેય અને નીતિ ઘડતર એકમનું જે મુખ્ય ધ્યેય છે એ ઉચ્ચ સપાટી દ્વારા નક્કી થાય છે. અને મધ્ય સપાટી શું કરે છે? તો ઉચ્ચ સપાટીએ ઘડેલા જે નીતિ નિયમો છે એનો અમલ કરે છે. અને નિમ્ન સપાટી શું કરે છે? તો આ સપાટી ઉચ્ચ સપાટીએ ઘડેલી નીતિ અને નિર્ણયોનો અમલ કરવાનું કાર્ય કરે છે. એટલે ઇન શોર્ટ, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી આ બાબતે બંનેનું કાર્ય સેમ છે. શું? તો ઉચ્ચ સપાટી સંચાલન જે નીતિ ઘડે છે એ નીતિનો અમલ બંને સપાટી કરશે, મધ્ય સપાટી પણ કરશે અને નિમ્ન સપાટી પણ કરશે. ઉત્તરદાયિત્વ વિશે આપણે ધોરણ 11 જે આપણું છેલ્લું ચેપ્ટર હતું એના વિશે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી. ઉત્તરદાયિત્વ કોને કહેવાય? બરાબર? એટલે કે આપણે જે પણ કર્મચારી જે છે એ પોતાની ફરજનું પાલન કરવા માટે બંધાયેલો છે.
અને આ ભાગરૂપે એને એ જેના હાથ નીચે કામ કરે છે, એટલે કે એ ઉપરી અધિકારીને એને પોતાના કામનો જવાબ આપવાનો હોય છે, બરાબર, જેને આપણે ઉત્તરદાયિત્વ કહીએ છીએ. તો ઉચ્ચ સપાટી હોય તો એનું ઉત્તરદાયિત્વ કોની ઉપર રહેલું છે, એટલે એને કોને કોને જવાબ આપવાનું રહેશે? તો શેર હોલ્ડરો છે, લેણદારો છે, પછી સરકારના વિભાગો છે, જુદા જુદા વિભાગો છે, પછી કાયદાકીય જોગવાઈ વગેરે પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે, એટલે કે સેબી છે વગેરે પ્રત્યે. મધ્ય સપાટીનું તો મધ્ય સપાટીનું ઉચ્ચ સપાટી પ્રત્યે, અને નિમ્ન સપાટીનું તો નિમ્ન સપાટીનું મધ્ય સપાટી પ્રત્યે. એટલે છેક બોટમ લેવલથી ચાલુ કરવાનું કે નિમ્ન સપાટીનું ઉત્તરદાયિત્વ મધ્ય સપાટી પર હોય, મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ ઉચ્ચ સપાટી પર હોય, અને ઉચ્ચ સપાટીનું ઉત્તરદાયિત્વ શેર હોલ્ડર, લેણદારો, સરકાર, ધારાકીય જોગવાઈ વગેરે ઉપર રહેલું છે. નિર્ણયો. ઉચ્ચ સપાટી જે નિર્ણયો લે છે એ બહુ જોખમી હોય છે અને દૂરોગામી હોય છે. દૂરોગામી એટલે એનો જે રિઝલ્ટ છે ને એ બહુ દૂર દૂર સુધી આવે છે. એટલે એ જે થિંકિંગ કરે છે અને જે નિર્ણયો લે છે એની જે ઇફેક્ટ છે એ ખૂબ જ લાંબા ગાળે થાય છે. અને જોખમી અમુક વાર એવા નિર્ણયો લઈ ઉચ્ચ સપાટીના જે અધિકારીઓ જે છે એ બધા અમુક વાર એવા નિર્ણય લઈ લેતા હોય છે કે જેને કારણે કંપની પણ બંધ થવાનો વારો આવે. એટલે એ જે નિર્ણય લે છે એમાં જોખમનું તત્વ ખૂબ જ રહેલું હોય છે. મધ્ય સપાટી તો મધ્ય સપાટીના નિર્ણયો એ ઓછા જોખમી હોય છે અને ઓછા દૂરોગામી હોય છે. દૂર દૂર સુધી એની કોઈ ઇફેક્ટ પડતી નથી. અને નિમ્ન સપાટીની વાત કરીએ તો નિમ્ન સપાટીના સૌથી ઓછા જોખમી અને સૌથી ઓછા દૂરોગામી હોય છે. તો આ હતો આપણો ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી વચ્ચેનો તફાવત. બહુ જ અતિ મહત્વનો આ ટોપિક હતો આપણો, કારણ કે આ ટોપિકમાંથી 2 માર્કનો પ્રશ્ન, 3 માર્કનો પ્રશ્ન, MCQ ને VSQ બધું જ કવર થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલા માટે આ વિડીયો ધ્યાનથી જોજો. કોઈ પણ ડિફિકલ્ટી લાગે, કઈ પોઈન્ટમાં ખબર ના પડે તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે મને પૂછી શકો છો, બરાબર.